પોશીના તાલુકાના ગણવા ગામે આગથી ઘર વિહોણું બનેલ ગરીબ આદિવાસી પરિવાર સમાજના સહયોગથી આજે ગૃહ પ્રવેશ કર્યો. પોશીના તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ ધ્રાંગરીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને ઘરમાં રહેલ અનાજ સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન, પોશીના આદિવાસી જનજાગૃતિ સમિતિ, સાબરકાંઠા બિરસા મુંડા ગ્રુપ, હડાદ યુવા જાગૃતિ સંગઠન, દાતા આ તમામ સંગઠનો અને આદિવાસી સમાજના જાગૃત યુવા ભાઈઓએ પીડિત પરિવારના વારે આવી સમાજમાંથી ફાળો ભેગો કરી બળી ગયેલ ઘરનું રિપેરિંગ કામ કરી આપ્યું હતું. આ તૈયાર થયેલ ઘરમાં પ્રવેશ માટે અખાત્રીજના દિવસે યોજાયેલ પ્રકૃતિ પૂજા કાર્યક્રમમાં પોશીના ઉપરાંત ખેડ બ્રહ્મા, દાંતા અને વિજયનગર તથા રાજસ્થાનથી આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વિજયનગર તાલુકાના ઝોરાવર નગરના વતની અને આર્મીમાં ફરજ બજાવતા શ્રી આનંદભાઈ સડાત, શિક્ષક શ્રી મનીષભાઈ સડાત, દાતા તાલુકામાંથી શ્રી દિલીપભાઈ ધ્રાંગરી, નિલેશભાઈ કોદરવી, વિનોદભાઈ કોદરવી સહિત બિરસા મુંડા ગ્રુપ હડાદ, આદિવાસી યુવા જાગૃતિ ગ્રુપ દાતાના યુવા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનથી યુવા અગ્રણી શ્રી રોશનલાલ ખેર અને તેમના સાથી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠનના યુવા અગ્રણી જયંતિભાઈ ગમાર, સૌજીભાઈ ધ્રાંગી, લક્ષ્મીલાલ મૂડી, સોવનભાઈ પરમાર, દિનેશ ગમાર, કેશવભાઈ તરાલ, કાંતિભાઈ ખોકરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈએ તરાલે કર્યું હતું.